myself and its executive committee members, I invite you all to this webinar today. We are happy to once again have Janakbhai Shah, and I am more happy myself because last three programs of Janakbhai, I had to rush somewhere or the other. So I will have the privilege today to enjoy his lecture, which I have always heard from Pranav Bhai so much about himself, about Janak Bhai, that is. Janak Bhai, I'm sorry there are no welcome flowers or a memento today, but we are having this e-meeting. So I thank you for having accepted our invitation, and I would like to hand over the mic to you, Janak Bhai. Thank you, Samir Bhai, for the kind words. I am thankful to Jisa for inviting me today and speaking on this subject. Again, I would like to thank Hasmukh Bhai Patel, who is the Vice President, Pranav Bhai Patel, the Honorary Secretary, Amit Bhai Oza, and Raj Bhai Parikh, the Joint Honorary Secretary of GISA. And good evening, all of you friends who have joined today and who are giving me your precious time. See, આજનો જે ટોપિક હતો હું ક્યારે વિચારતો હતો કે કયા ટોપિક એક અત્યારના માહોલમાં તો એવું જ હતું કે કોવિડ પહેલાની પરિસ્થિતિ આપણે અગર જોયું છે કે એના આપણે બે મંદી જોઈ બે મંદી ઇન ધ સેન્સ કે એક જે હતી જેમાં કોર્પોરેટ ગવર્નન્સના લીધે ઘણા બધા પ્રોબ્લેમ્સ પડ્યા અને ઘણી બધી કંપનીઝ જે મિડ કેપ કંપનીઝ હતી એમાં ઘણા લોકોએ ફેથ જ લૂઝ કરી દીધો એના લીધે વેલ્યુએશન્સ એક જ ઝાટકે 50-60% જેટલા ઓછા થઈ ગયા મહામંડળ થોડું સુધર્યું હતું એના પછી કોવિડ આવ્યું અને કોવિડ વખતે એવું થયું કે ઘણા બધા લોકો વિચારતા હતા કે અહીંયાથી ઇન્ડેક્સ ઘણો ઓછો થઈ જશે એકચ્યુઅલી એવું થવા માંડ્યું કે ઇન્ડેક્સ ઓછો થયો પણ એના પછી પૂરવેગથી ફરી એક વખત 40,000 ક્રોસ કરી ગયો હવે આજનો આપણો જે વેબિનાર છે અત્યારે એના પર આપણે કોન્સન્ટ્રેટ કરીશું કે એટલે હું લાઈવ કેસ સ્ટડી બી આપીશ કે શું લાઈક અત્યારે સુધી બન્યું અને આગળ આપણે શું સાવચેતી રાખવી જોઈએ ઇવન આપણે વેબિનાર ચાલુ કરીએ એના પહેલા હું અગર કહીશ કે છેલ્લા 1.5-2 વર્ષમાં મેં ખુદના મારા પોર્ટફોલિયોમાં જોયું છે હું અત્યારે બોલી રહ્યો છું આપના સબના સમક્ષ પણ મારા પોર્ટફોલિયોમાં જોયું છે કે જે 3-4 ધારો કે એવી સ્ક્રિપ્ટ્સ હોય કે આપણા પોર્ટફોલિયોમાં રહી ગઈ હોય કે જેની અંદર આપણને લાગતું હોય કે જે ક્રેશ આવ્યો છે તો એ હજુ ક્રેશથી ઉપર નથી આવી એ નફામાં નથી આવી સી રીઝન બિંગ કે જે કોર્પોરેટ ગવર્નન્સ છે પુઅર પ્રમોટર ક્વોલિટી એટલે કેવું છે કે પ્રમોટર ક્વોલિટી ઇઝ અ મસ્ટ આપણે હંમેશા એવું વિચારવું જોઈએ કે આપણા પોર્ટફોલિયોમાં 20 સ્ક્રિપ્ટ્સ છે એવી 3-4 સ્ક્રિપ્ટ્સ બી ન લેવી જેમાં પ્રમોટર ક્વોલિટી પુઅર છે કે એ લોકો શેર હોલ્ડર માટે ના વિચારતા હોય એવી કોઈ બી કંપનીનો સમાવેશ કરવાની બી આપણે જરૂર નથી કારણ કે ઇવન આપણે નોર્મલ સારી કંપનીઝ લઈએ છીએ જે આપણે ડિસ્કસ કરીશું જેના હું કેસ સ્ટડીઝ બી આપને આપીશ તો એના પરથી લાગે છે કે આપણને પૂરતું રિટર્ન મળી શકે છે તો પછી આપણે વધારે રિસ્ક લઈ અને એવી કંપનીઝમાં ન જવું જોઈએ કે જેમાં આપણું કેપિટલ ઓછું થાય કારણ કે હંમેશા કેવું થાય છે કે 100 રૂપિયાના 50 રૂપિયા થઈ ગયા હોય તો આપણે 50ના 100 કરતા આપણને ડબલ કરવા પડે છે વિચ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ પણ આપણે અત્યારે આપણું કેપિટલ પ્રોટેક્ટ કરીશું અત્યારે તો ચોક્કસપણે આપણને વધારે ફાયદો થશે તો આઈ વુડ લાઈક ટુ સ્ટાર્ટ ધીસ સેમિનાર વિથ અ સ્લાઇડ શો Just a minute, PPT said jara. Okay. So, આપણો જે ટોપિક છે લેસન્સ લર્ન્ડ એન્ડ પોસ્ટ કોવિડ સ્ટ્રેટેજીસ સી પહેલામાં કરું શું થયું કે આપણે આ વર્ષ ચાલુ કર્યું સી 2020 has been a very very difficult year for all of us આપણે આમ જોઈએ તો આપણે વિચાર્યું બી નહોતું કે આપણે બધા અત્યારે ઘરે બેઠા બેઠા એક વેબિનાર કરતા હોઈશું નોર્મલી આપણે જે જીસાનો સેમિનાર હોય તો હંમેશા બધા એએમએમ આપણે હાજર હોઈએ છીએ અને આપ સૌને મળીને બી ખૂબ આનંદ થાય છે પોસ્ટ આપણે જ્યારે આખું
આપણું સેશન પતે છે પછી આપણે વાતો બી કરતા હોઈએ છીએ. પણ અત્યારે એક એવી સિચ્યુએશન થઈ છે બીકોઝ ઓફ COVID-19 કે આપણે બધા જ એક ન્યૂ નોર્મ ફોલો કરતા થઈ ગયા છે. એટલે લાઈફ બદલાઈ ગઈ છે અને લાઈફ એટલી જલ્દી પાછી બેક ટુ નોર્મલ આવવાની નથી, રાઈટ? એટલે આપણે બધા સિચ્યુએશન ફર્સ્ટ ટાઈમ ઇન આર લાઈફ જોઈ રહ્યા છે કે આપણે એવું જોયું નથી કે આપણે ઘરથી અમુક વખત સુધી બહાર ના જઈ શકતા હોઈએ. કંપનીઝ જે પ્રોડક્શન પ્લાન્ટ્સ હોય એ અમુક ટાઈમ સુધી બંધ હોય. જે ધારો કે અમુક ક્વાર્ટર જે હતું એ કંપનીનું પ્લાન્ટ જ બંધ રહ્યા. એટલે ઘણી કંપનીઝ ધારો કે આપણે જોઈએ તો એ લોકોને જે એસેન્શિયલ કોમોડિટીઝ નહોતી બનાવતી એ બધી કંપની સંપૂર્ણપણે બંધ હતી. નોર્મલી આપણે કેવું બધા વિચાર્યું હતું કે એક વખત આ જે લોકડાઉન થાય, જેમ હું અત્યારે ઘણા બધા એનાલિસ્ટને મળતો હોઉં કે ઘણા બધા અત્યારે માર્કેટના જે પ્લેયર્સ હોય એ લોકો જોડે વાતો કરતો હોઉં, તો નોર્મલી બધાને શું લાગતું હતું કે ઇન્ડેક્સ તો હવે અત્યારે થઈ જશે 15,000 જેવું, જે ઓલમોસ્ટ જે પડવા માંડે તો 40,000 થી એ 15,000 જેટલો નીચો થઈ શકે છે, રાઈટ? પણ એનાથી બિલકુલ ઉલટું થયું. જ્યારે 27,000 હતો ત્યાંથી ઘટતા ઘટતા સહેજ 25,000 નજીક જ્યાં બાદ ઇન્ડેક્સ ફરી એક વખત 40,000 જેટલો ઉપર કૂદી ગયો છે. અને ઘણા બધા મિડ કેપ આપણે જોઈએ તો નીચા ભાવથી 3 times 4 times વધી ગયા છે. લાર્જ કેપ તો હંમેશા ફેવરમાં રહ્યા છે કારણ કે એ લોકો હંમેશા એક ટેનિસ બોલ જેવા હોય, જે આપણે પછાડો એટલે પાછા ઉપર આવી જતા હોય છે. નોર્મલી એવું બનતું હોય છે કે લાર્જ કેપ્સમાં એટલો પ્રોબ્લેમ નથી પડતો. આપણે સાચવવાની જરૂર છે મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સમાં. જ્યારે એક રિટેલ ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરતો હોય તો એનું પૂરતું નોલેજ હોવું જોઈએ કે એ લોકોની અંદર કઈ જાતના ફંક્શન્સ થાય છે. We go to the second slide. એક એવો ફેક્ટ છે કે nobody knows actually કે normally we all assume what can happen, but the best strategy is to remain in quality management and great stocks. આપણે પહેલા પેલું શું કરવા જેવું છે કે આપણને જેટલી જે આપણા માટે કેવું હોય કે આપણે કોઈ જમીન લેવા જઈએ તો આપણે લોકેશન જોઈએ. તો અહીંયા બી સ્ટોક માર્કેટમાં બી એવું જ છે કે આપણે જે ક્વોલિટી લઈએ છીએ, ક્વોલિટી ઓફ સ્ટોક કે મેનેજમેન્ટ, જેમ આપણે જોઈએ છે કે સપોઝ મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, કે સપોઝ આપણે ટાટા ગ્રુપની વાત કરીએ છીએ, કે સપોઝ આપણે અત્યારે મુરુગપ્પા જે સાઉથ બેઝ ગ્રુપ છે એની વાત કરીએ છીએ, તો કેવું છે કે મેનેજમેન્ટ ક્વોલિટી એવી છે કે દે ટ્રાય, કે ગોદરેજ ગ્રુપની અગર આપણે વાત કરીએ છીએ તો મેનેજમેન્ટની ક્વોલિટી એવી છે કે દે ટ્રાય કે સૌથી સારામાં સારું એ લોકો શેર હોલ્ડર માટે વિચારે. આજના જમાનામાં બહુ ઈઝી છે કે સપોઝ આપણે સૌ જોઈ રહ્યા છે કે સપોઝ કોઈનો બી એક બિઝનેસ છે અત્યારે, એમાંથી આપણે પૈસા કાઢવા હોય, એક ફેક બિલ કેટલું ઇઝીલી મળતું હોય છે. એટલે છેલ્લે શું થાય છે કે મેનેજમેન્ટને શું કરવું છે એના પર આખું ડિપેન્ડ થાય છે. 5 ખોટા ખર્ચા પાડી જશે, નેટ પ્રોફિટ ઓછો થઈ જશે, એટલે આપણને તો લાભ થયો નહીં. એટલે આપણે એવી કંપનીમાં રહેવું જોઈએ કે જ્યાં પ્રમોટર્સ કોઈ બી રીતે પૈસા કાઢતા ના હોય. પ્રમોટર્સ હંમેશા શેરહોલ્ડર માટે જ વિચારતા હોઈએ, બરાબર? જે આપણે પહેલા બી વાત કરી કે ગુડ સ્ટોક્સ આર લાઈક ટેનિસ બોલ્સ. આપણે ટેનિસ બોલ નીચે નાખીએ એટલે શું થાય, ઓટોમેટિક એ પાછું ઉપર આવે, આપણે પાછા કેચ કરી શકીએ. એટલે જે આપણે એ ગ્રુપના કે અમુક જે સિલેક્ટેડ સારા, ઇવન મિડ કેપમાં બી ઘણા બધા સિલેક્ટેડ સારા હોય છે, આપણે ઘણું ડિસ્કસ બી કરીશું એની અંદર. તો એમાં એવું થતું હોય છે કે જ્યારે બી એ નીચે જાય છે તો ઉપર જવાની પોસિબિલિટી પૂરેપૂરી હોય છે. એટલે આપણે એ કંપનીની અંદર આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ. આજના જમાનામાં એક નવી વસ્તુ થઈ છે કે પહેલા, આજથી 5 વર્ષ પહેલા હું પી ને બહુ મહત્વ આપતો હતો, રાઈટ? અત્યારે એવું છે કે 90% જે સારા ઇન્વેસ્ટર્સ છે એ પી ને નથી જોતા, કારણ કે એ બધું બહુ ચેન્જ થતું હોય છે. અત્યારે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી, મોટ અને ડિસ્ટ્રપ્શન, આ 3 પર વધારે મહત્વ છે. આપણે ઘણી બધી કંપનીઓ જોઈએ છે કે જે અત્યારે દેખાતી મોંઘી હોય તો આગળ જતા એ લોકો સસ્તી થઈ જશે, કારણ કે ગ્રોથ એટલો બધો અંદર મોટો આવશે કે એ ઘણા ઉપર જતા રહેશે. બીજું શું થાય છે કે ઘણા બધાના નેગેટિવ કે પોઝિટિવ વ્યૂ હોય છે. આપણે હંમેશા આપણું પોતાનું એક થિંકિંગ રાખવું ખૂબ જ જરૂરી છે. રીઝન શું છે કે આપણે અત્યારે સપોઝ ઇવન કોવિડ આવ્યું, અત્યારે ઇન્ડેક્સ જતો રહ્યો 30,000, 29,000. આપણે આખો ટાઈમ જો બધાને જ પૂછ્યા કરતા હોઈએ કે હવે શું થશે, હવે શું થશે, ત્યારે બધા જ કહે કે ભાઈ હવે ઘટી જશે, બધું આવું થઈ ગયું છે, એટલે આપણે વેચી નાખીએ. પછી ઇન્ડેક્સ 40,000 થઈ જાય એટલે આપણે પછી વિચારીએ કે હવે શું કરવું પાછું, કારણ કે હવે જ્યારે સસ્તું વેચી નાખ્યું હોય તો આપણને મોંઘામાં લેવાની ઈચ્છા થતી નથી હોતી. અને એક બહુ હકીકત વાત છે. આપણે એક વખત ધારો કે 100 રૂપિયામાં કોઈ સ્ટોક વેચ્યો ને આજે 300 રૂપિયા થઈ ગયો હોય
તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે આપણે એ સ્ટોકને પાછો લઈ શકીએ. એટલે એવું થાય છે કે આપણા પોતાના એક અમુક જાતના વ્યૂઝ હોવા જોઈએ કે જ્યાં આપણે વિચારતા હોય કે આ કંપનીની પ્રોફિટેબિલિટી અગર સારી જ છે. જેમ તમને ઉદાહરણ આપું કે જેમ અત્યારે ફાર્મા સેક્ટર છે, બરાબર, એ લોકોને તો ઉલટો સારો ટાઈમ આવી ગયો. જ્યારેથી આ કોરોના થયું, બધાની ફેક્ટરી ધમધમતી હતી, એ લોકોના પ્રોફિટ્સ હંમેશા રેકોર્ડ પ્રોફિટ્સ થયા. આપણે લાર્જ કેપની વાત કરીએ, દિવીઝ લેબોરેટરી, કે મિડ કેપની વાત કરીએ, ગ્રેન્યુલ્સ ઇન્ડિયા, દરેક કંપનીએ આપણે જોઈએ છે ફાર્માસ્યુટિકલ્સ, બધાના જ પ્રોફિટ્સ જબરજસ્ત મોટા આવ્યા છે. એટલે એ પ્રમાણે કેવું થાય છે કે આપણે એ રીતે જોઈ શકીએ છીએ કે અત્યારે જે બી આપણે પોતાનું થિંકિંગ છે એ આપણે અગર હશે તો આપણે કોઈ બી સંજોગોમાં ડરીશું નહીં. કારણ કે આ એક આપણા કોરોનાની બી વાત કરીએ તો આ એક પહેલી વસ્તુ જોવાય છે. હજુ આગળ જતા આપણે જોઈશું તો 15 દિવસમાં આવશે કે ટ્રમ્પ જીતે છે કે બાઇડેન જીતે છે. હવે એના પર બી ઘણા લોકો એવું કહે છે કે ટ્રમ્પ અગર જીતે છે તો વાંધો નથી આવતો, પણ જો બાઇડેન જીતી જશે તો માર્કેટ અહીંયાથી ક્રેશ થઈ જશે. આના આજ લોકો સપોઝ હતા, એ જયારે ટ્રમ્પ જીતી ગયો તો તારે માર્કેટ ક્રેશ થઈ ગયું, કારણ કે એ લોકોને હતું કે ટ્રમ્પ વોર કરશે, પણ ટ્રમ્પે કોઈ વોર ના કરી. એટલે અમુક વાર એવું છે કે અત્યારે આપણી જે પોતાની કંપની છે, આપણે જોઈએ છે કે આપણી આ લોકલ કંપની છે, ઇન્ડિયાની એક કંપની છે કે જે સારું કામ કરી રહી છે, કે જેની પાસે પૂરતા ઓર્ડર્સ છે, જેની પાસે ઘણું બધું સરસ છે, તો આપણે શેના માટે એવું ચિંતા કરવાની જરૂર છે કે કોણ પાવરમાં આવશે? કારણ કે દરેક વસ્તુ કંટ્રોલ થતી હોય છે. જેમ અત્યારે કોરોના બી અગર જોઈએ છે તો હવે આગળ જતા આપણે બી એક નોર્મલ લાઈફ જીવતા થઈ જઈશું, સાવચેતીથી જીવતા થઈશું, આપણે વધારે નેચરને રિસ્પેક્ટ કરતા થઈશું, આપણી પોતાની સેફટીને બી રિસ્પેક્ટ કરતા થઈશું, પણ આપણો કોઈ ગ્રોથ ઓછો થવા નથી. આગળ જતા જો આપણે લીવરેજ ઓછા આવીશું, લીવરેજ એટલે એ આપણે ડેટ પર એક વાત કરીશું, આપણું લીવરેજ જો ઓછું હશે તો ચોક્કસપણે જીત આપણી થશે. આપણે 4th સ્લાઇડ પર આવીએ છીએ. લાઈફ ક્યારે નોર્મલ થશે, કે ઇકોનોમી ક્યારે ઓપન થશે? સી, ઇવન લોકડાઉન બધી જગ્યાએ ખુલી જશે. આપણે ગઈકાલે એક ફરી વાત હતી કે ગઈકાલે જે ડાઉન જોન્સ આટલું બધું ઘટી ગયું હતું, એનું રીઝન એવું હતું કે પોલેન્ડમાં અને યુરોપના ઘણા બધા કન્ટ્રીઝમાં ફરીથી એક વખત લોકડાઉન આવી રહ્યું છે. અને ઇવન આ લોકડાઉન ફરી જ્યારે લિફ્ટ બી થશે ત્યારે બી હજુ વેક્સિન, બધા તમે સાંભળ્યું હશે કે વેક્સિન આવતા મહિને આવશે. એના પછી આપણે સીરમ ઇન્સ્ટિટ્યૂટની વાતો કરતા હતા કે એનું તો વેક્સિન તૈયાર જ છે, આપણને આવી જશે. વેક્સિન એક એવી વસ્તુ છે કે કોઈને બી અખતરો હજુ કરવો છે નહીં. એટલે એક પાકા પાયે વેક્સિન મે જૂન 2021 પહેલા આવવા નથી. અને ચાન્સીસ એ બી છે કે આપણે અગર બહાર જઈએ છીએ તો આપણને કોરોના થઈ બી શકે છે. એટલે વર્લ્ડ ઓવર બી અત્યારે થઈ રહ્યો છે, એટલે આપણે ત્યાં નવાઈ નથી. પાછું એક વખત વિન્ટર સેટિંગ થયું છે. ચાન્સીસ એવા છે કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં અત્યારે વધારે એક વખત લોકડાઉન આવી શકે છે, પણ મને એનો કોઈ બહુ મોટો પ્રોબ્લેમ લાગી નથી રહ્યો, કારણ કે આગળ જતા ફરી એક વખત નોર્મલ થશે. પછી many people are of the view that it will be a very slow way to recovery. See, સરપ્રાઇઝિંગ હતું કે આપણે Q1 બી અગર જોઈએ ને, કે Q2 બી જોઈએ. આઈ થિંક કોઈનો ઓડિયો ચાલુ છે તો મ્યુટ કરી શકાશે? હા, યા, નથી આવતું. આઈ થિંક નટવરભાઈ આપનો ઓડિયો, હા, યા, ઓકે. એટલે એવી રિકવરી અત્યારે આપણે Q1 જોઈએ તો ઘણી બધી કંપનીઝ અત્યારે ખૂબ જ સારું કરી રહી છે અને રિકવરી ખૂબ સારી છે. બીજું કેવું થયું છે કે અત્યારે એક સાઇડ સિચ્યુએશન એવી છે કે ઘણા બધા લોકોના પહેલા 50%, 60% પે કટ આવી ગયો હતો. અત્યારે લગભગ 25-30% જેવો પે કટ છે. એટલેથી ઘણા લોકોના હાથ બંધાઈ ગયા છે, સ્પેન્ડિંગ કરવું છે, પણ બીકોઝ કે એ લોકોને આજની તારીખમાં પે ઓછો મળી રહ્યો છે, એટલે એક ડિફિકલ્ટ થઈને ઉભું રહ્યું છે કે કેવી રીતે જીવન સસ્ટેન કરવું. એટલે આપણે પહેલા એક નોર્મલ વસ્તુમાં જતા હોઈએ, આપણે લક્ઝરી પછી વિચારતા હોઈએ. આપણે અત્યારે જેટલા લોકો હાજર છે એમાંથી અત્યારે રેસ્ટોરન્ટમાં મારા હિસાબે કદાચ 2-3 થી વધારે તો ગયા નહીં હોય અત્યારના ટાઈમ. મૂવી થિયેટર ખુલ્યા હશે તો બી કોઈ ગયું નહીં હોય. હું વેરી શ્યોર છું આ બધી વસ્તુમાં. એટલે ઇન ધ સેન્સ કે આ બહુ ડિફિકલ્ટ છે આજની તારીખમાં નોર્મલ લાઈફ જીવવી, કારણ કે આપણા બધા જોડે આપણા વડીલો રહેતા હોય છે અને આપણને એવું થાય છે કે ઇવન આપણને અત્યારે કંઈ થાય છે તો આપણે કદાચ વાંધો નહીં આવે, પણ આપણે કોઈને ચેપ પાસ કરીશું તો એ લોકોને વધારે પ્રોબ્લેમ આવી શકે છે. એટલે આપણે અત્યારે કેવું છે કે કોઈ વસ્તુ પોસ્ટપોન કરી રહ્યા છે, આપણે લોકોને મળવાનું પોસ્ટપોન કરી રહ્યા છે. આપણે જે અત્યારે ટાળી શકાતું હોય એ કામ આપણે ટ્રાય કરીએ છીએ કે આપણે ઇવન જેમ આપણે આ વેબિનાર બી કેવું કરી રહ્યા છે કે બીકોઝ અત્યારે આપણને લાગે છે કે બધા મળે તો કદાચ કોઈક વસ્તુ અંદર સેન્સ પ્રોબ્લેમ થઈ શકે છે. જેમ આપણે નવરાત્રીમાં બી જોયું તો કોઈ જાતની નવરાત્રી આપણને એટલી બધી ખાસ જોવા ના મળી. એ નોર્મલ લાઈફ આવતા એક વાર લાગશે, એ આપણે સમજીને જ ચાલવાનું છે. સી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી
હવે ઇન્ડેક્સ છે 40,000 પ્લસ બાય ઓર સેલ. See, in spite of all uncertainties, index 27,000 થી નીચે ગયા પછી હવે પાછો 40,000 ક્રોસ થયો છે. જ્યાં આપણે વાત કરી ઘણા બધા સ્ટોક્સ 3x થયા છે. એ વસ્તુની આપણે નોંધ કરવી જોઈએ કે માર્કેટ એટલું સસ્તું નથી જતા, માર્કેટ થોડું મોંઘું થઈ જ ગયેલું છે અને ઘણી બધી ફેક્ટરિંગ થઈ ગયું છે. એટલે અત્યારે આપણે ઘણી વખત એવું થાય છે કે ઘણા લોકો નીચામાં ના લઈ શક્યા હોય અને ઘણા લોકોને એવું સાંભળ્યા હોય કે ભાઈ મેં આ લીધો ડબલ થઈ ગયો તો ચલો આપણે બી લઈએ. આ સૌથી એક જોખમી ટાઈમ ચાલુ થઈ રહ્યો છે કે જ્યાં આપણે એવું ટ્રાય કરીએ છીએ કે આપણે એક રહી ગયેલી ફિલિંગ હોય અને આપણે લેવા જઈએ તો આપણે વધારે પ્રોબ્લેમમાં મૂકીશું. બેઝિકલી કેવું થયું છે કે અત્યારે જે કોન્ફિડન્સ છે એ થોડોક મિસિંગ છે લોકલ ઇન્વેસ્ટરમાં. જે લોકોની હિંમત હતી એ લોકોએ મોટા પાયે શેર કવર કરી નાખ્યા, કારણ કે એ લોકોને લાગતું હતું કે કદાચ અહીંયાથી માર્કેટ નીચે નહીં જાય અને એ લોકોને એક હિસ્ટોરિક ફાયદો થઈ ગયો. પ્રુડન્ટ શું છે કે આપણે એટલે આવતું હશે પછી એક્સેપ્ટ નહીં કરતા હોય. આપણે ગુજરાતીમાં જે કહીએ છીએ અત્યારે કે નફો ઘરે લાવ્યો એ ખરો, એ બહુ એક મેઇન વાત છે. કારણ કે આ બધું જ થાય છેલ્લે આપણે નફો બુક કરીએ એ જ સાચી વાત છે. અને એ આપણે બધાને સમજાઈ ગયું છે અત્યારે કે આજની તારીખમાં પેપર પ્રોફિટ્સ કરતા જ્યારે બી વધે છે. સપોઝ આપણે જેમ અત્યારે કેવું કે ડિનરમાં જઈએ, આપણે નોર્મલી કોઈ જગ્યાએ જમવામાં જઈએ, આપણે કવર તો એક ફિક્સ કરવાના છીએ, આપણે એમને આપીશું કવર, પછી જમવા જઈશું અને જમવા જતા વખતે આપણને ત્યાં ફ્રી જ છે, ખાવાનું બી આપણે કોઈ ચાર્જ આપવાનું નથી, બરાબર? તોય આપણે એક અમુક ટાઈમે પ્લેટ મૂકી દઈએ છીએ. આપણે એ ટાઈમે કેટલું સહેલાઈથી સમજી જાય છે કે ના બસ હવે બહુ થયું, હવે મારે નહીં થઈ શકે, હવે મારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. તો સ્ટોક માર્કેટમાં બી આપણને એક ફિલિંગ આવી જોઈએ કે જે ગ્રીડથી ઉપરની ફિલિંગ હોવી જોઈએ કે ભાઈ આપણે હવે આ થઈ ગયું છે, હવે મારે વધારે નફો નથી જોઈતો. મે બી આપણા માટે 20% છે, 30% છે. બની શકે કે તમે વેચો પછી 100% છે, પણ તમારે એ વિચારવાનું છે કે તમને પોતાને તમારો નફો મળી ગયો ને, અને ભાવ ભગવાન છે. ઘણા લોકો જે બી કે ઘણા લોકો આપણે જોયું કે બધા કે આ બધા લોકો છે ને કે એકચ્યુઅલી હર્ષદ મહેતાની જે સિરીઝ છે એમાંથી ઘણું શીખવા જેવું છે કે કેવી કેવી ભૂલો થઈ શકે છે લીવરેજ ના લીધે. અને ભાવ ભગવાન છે. આજની તારીખમાં ભાવ ઉપર આવ્યો, બરાબર? અત્યારે બધા કે 40,000 ના આવવું જોઈએ, પણ 40,000 છે. હવે આપણા હાથમાં છે કે અત્યારે હવે વેચવું કે રાખી મૂકવું. એટલે આની અંદર મારો પોતાનો વ્યૂ એવો છે અંદર કે તમારો જે તમારે પોતાને ફિલિંગ હોવી જોઈએ કે તમને પોતાને આ સ્ટોકમાં હજુ નેક્સ્ટ 3-4 યર્સની અંદર તમને ફાયદો દેખાય છે. તમે એવું બી કરી શકો છો કે કોઈ સારા ટેકનિકલ એનાલિસ્ટની મદદ લઈ અને એવી તમને સ્ટોક બહુ ગમતો હોય, રાઈટ? પણ ફંડામેન્ટલી રીતે તમને ખબર નહીં પડે કે સ્ટોકને ક્યારે વેચવું. મે બી તમે એક સારા ટેકનિકલ એનાલિસ્ટની મદદ લઈને વિચારી શકો છો કે ચલો ઓકે હવે આ લેવલ પર વેચી નાખું છું, પણ નીચું આવે એટલું લઈ લો. મે બી એ બી તમે કઈ કરી શકો છો અંદર. એટલે તમારું એક જાતનું કેવું કે સેફગાર્ડ થઈ જાય, તમે સ્ટોકમાં બી રહો. પણ એક અંદર ફક્ત ભૂલવાનું નહીં કે જ્યારે તમારો એ ઉપર જતો રહે છે, રાઈટ? તમે 400 વેચ્યો છે પણ તમને લાગે છે કે હવે મારે ધારો કે 420 થાય છે અને તમને એ એનાલિસ્ટ કહે છે કે તમારે હવે પાછો લઈ લેવો પડે, ભલે તમે લોસમાં છો તો બી તમારે એ લઈ લેવો પડે. એટલે પછી સ્ટોક તમારા હાથમાંથી ન જવો જોઈએ. સ્લાઇડ નંબર 6 કે વોટ્સ ધ વે અહેડ. પહેલું એક પોઝિટિવ આઉટલુક રાખવું ખૂબ જ જરૂરી છે કે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું એ જોખમ તો છે જ. એટલે આપણે એબ્સોલ્યુટલી એક પોઝિટિવ આઉટલુક આપણા મનમાં રાખવું જરૂરી છે કે આગળ જતા વસ્તુ સારી થશે. જો આપણને આગળ જતા વસ્તુ ખરાબ લાગે છે તો આપણે હજુ કામ કરી શકવાનું નથી સ્ટોક માર્કેટમાં. ડિફિકલ્ટ ટાઈમ્સમાં બી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝને એક ઓપોર્ચ્યુનિટી મળી છે. તમે અત્યારે પેકિંગ ઇન્ડસ્ટ્રીઝ છે એના પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝના રિઝલ્ટ જુઓ, તમે ફાર્મા કંપનીના રિઝલ્ટ જુઓ, તમે આઈટી કંપનીઝના રિઝલ્ટ જુઓ, કેમિકલ સ્પેશિયાલિટી કેમિકલ કંપનીઝ ગાડી થઈ ગઈ છે. આપણે જોઈએ તો એક કંપની હતી દીપક નાઇટ્રેટ, અમે આઈ થિંક લાસ્ટ ટાઈમ પ્રેઝન્ટેશન આપ્યું હતું ત્યારે 150-200 રૂપિયા હતો, એનો ભાવ અત્યારે 700-800 રૂપિયા થઈ ગયો. કે એ લોકોના અમેઝિંગ પરિણામ આવે છે. એ લોકોએ થોડું ડેટ બી લીધું, થોડું ડેટ હતું, મેનેજેબલ ડેટ હતું, અને એના પછી એ લોકોએ જે કેપેક્સ કર્યો પણ એ પ્રોડક્ટ એટલી સારી હતી કે એ લોકોને બહુ હ્યુજ પ્રોફિટ્સ થઈ શકે. એટલે આપણે શું જોવું જોઈએ? પહેલા ઓનેસ્ટ પ્રમોટર્સ. જે આપણે વાત કરી કે પ્રમોટર્સની ઓનેસ્ટી સૌથી અગત્યની વાત છે કે તમે ચૂઝ કરો કે એ પ્રમોટરને તમે પૈસા વ્યાજે આપો, એવા જ પ્રમોટરના શેર બી લઈ લો. લાસ્ટ 10 યર્સનો ટ્રેક રેકોર્ડ. કોઈ દિવસ 1-2 વર્ષ કેન બી વન ટાઈમ કે લોકોએ મેનેજ કર્યો હોઈ શકે, પણ લાસ્ટ 10 યર્સનો ટ્રેક રેકોર્ડ, એ લોકોની જે પોલિસીસ છે, એ લોકોની ડિવિડન્ડ પેઇંગ પોલિસીસ છે,
એક્સપાન્શન પ્લાન્સ છે, ડેટ મેનેજમેન્ટ છે. ઘણી બધી કંપનીઝ, જેમ અત્યારે તમને એક એક્ઝામ્પલ આપું. હું ગઈકાલે જે કંપનીનું બેલેન્સ શીટ વાંચતો હતો, જે મને અત્યારે બહુ સારી લાગી છે, નોસિલ. અગેન આ બધું જ એક બ્લોક છે, એટલે આપણે આને રીતે વિચારવાનું કે આપણે એક એજ્યુકેશન પર્પઝ માટે છે. કોઈને બી ઇન્વેસ્ટ કરવા હોય તો એમને પોતાનો સ્ટડી કરવો મ્યુટ થઈ ગયા ખૂબ જરૂરી છે. આ તો મ્યુટ થઈ જાય. વેરી લો. ધારો કે આપણે નોસિલની વાત કરીએ તો એની કોઈ જાતની ડેટ નથી, બરાબર. ફ્રોમ અ વેરી ગુડ ગ્રુપ, મફતલાલ ગ્રુપ, અરવિંદ મફતલાલ ગ્રુપ, જેની નવીન ફ્લોરાઇન બી છે. ડિવિડન્ડ પોલિસી 30% ડિવિડન્ડ પોલિસી. 450 કરોડનો જે કેપેક્સ છે એ લોકો ઇન્ટરનલ અક્રુવલમાંથી કરી રહ્યા છે. એ લોકોને કોઈ બહારના પૈસાની જરૂર નથી, એ પોતાના પ્રોફિટ્સમાંથી જ એ કરી નાખશે. મોટ, એની પાસે એક મોટ બી છે, કારણ કે એ લોકો રબર કેમિકલ્સમાં છે. ચાઇના અત્યારે કેવું છે કે આપણે 4-5 વર્ષ સુધી ચાઇનાથી ઘણું બધું ઇમ્પોર્ટ કરવાનું બંધ કરી દઈશું, જેમાં ટાયર ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે રબર કેમિકલ નોસિલ સિવાય ખૂબ જ ઓછા પ્લેયર્સ છે કે જે કોમ્પિટિટિવ પ્રાઇસ પર આપી શકે છે. ફ્યુચર સસ્ટેનેબલ છે અને ડિસ્ટ્રપ્શન આમાં થઈ શકે નથી. ઘણી બધી વસ્તુઓમાં કેવું છે, ડિસ્ટ્રપ્શન થઈ શકે નથી, જે ખાવા પીવાની આઇટમ્સ છે અત્યારે, રાઈટ. હવે ધારો કે સિનેમાની આઇટમ્સમાં થઈ શકે છે. કેમ? કારણ કે આપણે મૂવી ત્યાં ના જોઈએ, પણ આપણે અહીંયા ઘરે બેઠા જોઈ શકીએ છીએ. પણ ધારો કે આપણે જે એસેન્શિયલ કોમોડિટી વાપરતા હોઈએ છીએ, એમાં જે રો મટીરિયલ વપરાતું હોય છે, એ ડિસ્ટર્બ થવું ખૂબ જ મુશ્કેલ હોય છે. સ્લાઇડ નંબર 7. કે પહેલો આપણો વ્યૂ એવો હોવો જોઈએ કે જો આપણે ફંડામેન્ટલાઇઝ કરતા હોઈએ તો આપણો એક લોંગ ટર્મ વ્યૂ હોવો જોઈએ. આપણી પાસે 15 થી 20 સ્ટોક છે. હું માનું છું કે 20 સ્ટોક મોર આઈડિયલ છે કે તમારો એક પોર્ટફોલિયો સારી રીતે જાય. તમે એવું બી કરી શકો છો, કોઈકની અંદર 6% મૂકી શકો છો, કોઈકની અંદર 3% મૂકી શકો છો. તમે પહેલા એક લિસ્ટ બનાવવી જોઈએ કે તમે કયા સેક્ટર્સમાં બુલિશ છો. જેમ ફાર્મા એક એવરગ્રીન સેક્ટર છે, બધાને દવાની જરૂર પડવાની જ છે, રાઈટ. આઈટીમાં કેવું છે કે ઇન્ડિયા પાસે એટલા સારા આઈટી ટેકનોક્રેટ્સ છે, આપણી પાસે એટલી ચીપ લેબર છે અત્યારે, ઇન ધ સેન્સ કે આપણને ઘણો બધો ફાયદો થતો હોય છે અંદર. જ્યારે આપણી પાસે 40-50% પ્રોફિટ થયો હોય તો મને લાગે છે કોઈને બી પૂછ્યા વગર તમારે પ્રોફિટ બુક કરી દેવું. ફાઇનલી તમારી પાસે એક આખો બુકે ઓફ ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. તમે એકલા સ્ટોક માર્કેટ પર ડિપેન્ડન્ટ ના હોવા જોઈએ. તમારી પાસે ફિક્સ ડિપોઝિટ બી હોવી જોઈએ, થોડુંક લેન્ડમાં બી ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ, થોડું ગોલ્ડ સિલ્વરમાં બી હોવું જોઈએ, થોડા ગવર્મેન્ટ બોન્ડ્સ બી લઈ શકો છો, થોડી જે કંપની છે બજાજ ફિનાન્સ કે જેની અત્યારે એફડીઝ મળતી હોય છે 7-8-9%, એ બી કરી શકો છો. અને તમે સ્ટોક્સ લઈ શકો છો. તો નોર્મલી એવું કહેવાય છે કે તમે સ્ટોક્સ જો તમારી પાસે 25-30% જેવા હોય, અગર તમારી ઉંમર 50 વર્ષથી ઓછી હોય તો તમારો 40-50% બી હોઈ શકે છે, અને 50 વર્ષથી ઉપર હોય તો 25-30% તમારી પાસે ડિરેક્ટ ઇક્વિટી હોલ્ડિંગ હોય, ઇવન મ્યુચ્યુઅલ ફંડ દ્વારા, તો એ ખૂબ જ સારું કહી શકાય છે. અને આખું ગેમ્બિટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એટલે બધી જ જાતના છૂટા ઇન્વેસ્ટમેન્ટ, તો તમારી સેફટી બહુ થઈ જાય છે. કેમ કે જો બજાર ચાલતું નથી, કારણ કે એવું બની શકે છે કે બજાર અહીંયાથી ક્રેશ બી થયા આગળ જતા, તો તમારી બીજી વસ્તુ સારી ચાલતી હોય તો આપણને કોઈ જાતનું ટેન્શન નડતું નથી. ઓકે, હવે આપણે થોડા કેસ સ્ટડીઝ પર આવીએ છીએ. જેમ આપણે અત્યારે ઘણા લોકો, તમે ટ્વિટર પર હશો તો ટ્વિટર પર આપણે જોયું છે તો આઈટીસી ની અને વોટ્સએપ પર ઘણી બધી સરસ જોક્સ બનતી હોય છે કે ધારો કે આઈટીસી 50 પૈસા વધે છે તો એવું કહેવાય છે અંદર કે આઈટીસી અત્યારે આજે ભયંકર બાઇંગ થઈ ગયું છે અંદર. એટલે ફેક્ટ એ છે કે આઈટીસી છેલ્લા 1.5-2 વર્ષથી ચાલ્યો નથી, રાઈટ. એટલે એક આમ કેવું છે કે આ મને લાગે છે કે અત્યારે સૌથી એક ચીપ સ્ટોક છે. ધારો કે તમે એ ગ્રુપમાં જોતા હો, મોટી માર્કેટ કેપ 1 લાખ કરોડથી વધારેની માર્કેટ કેપ હોય કંપની, અત્યારે બહુ જ ઓછા ભાવમાં મળી રહી છે, તો એક આઈટીસી કહી શકાય. અગર મને યાદ છે કે 18 મહિના પહેલા આનો ભાવ 300 રૂપિયાની ઉપર હતો, આજની તારીખમાં 168 છે. તમને 6% તો ડિવિડન્ડ yield મળે છે, કારણ કે કંપની 85% એના પ્રોફિટ્સ, નેટ પ્રોફિટ્સ વહેંચી દે છે. હવે શું પ્રોબ્લેમ છે આઈટીસીમાં? સમજવાની વાત એ છે કે ધારો કે હિન્દુસ્તાન યુનિલિવર એક પ્યોર પ્લે એફએમસીજી કંપની છે, તો આઈટીસીમાં શું છે, ટબેકો છે. હવે ટબેકો એના મોટા ભાગના પ્રોફિટ આપે છે. ધારો કે આઈટીસી 15,000 કરોડ કમાય છે તો 12,000 કરોડ તો ટબેકો જ આપી જાય છે, અને બાકીના 3500 કરોડ આવે છે એફએમસીજી, પેપર અને હોટલમાં. હવે લોકોને એવું માનવું છે કે ટબેકો ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે કરતા ડીગ્રોથ આવશે. કેમ? કારણ કે આપણે ઘણા બધા જે ઇલેક્શન્સ કે જીતવા માટે અને વેલબિંગ ઓફ પીપલ માટે ટબેકો, અને સાચી વાત છે અંદર કે ટબેકો કન્ઝમ્પશન, સ્મોકિંગ કોઈને બી કરવું ના હોય. ઘણા લોકો સિગરેટ પીતા હોય પણ એમને પોતાને છોડવું હોય, પણ હવે એક ટેવ પડી એટલે પીતા હોય. પણ આજની તારીખમાં એવું છે અંદર કે
ટેક્સીસ એ લોકોના પર વધતા હોય છે. એટલે લોકોને એવું છે કે જો એનું એફએમસીજી તરી જાય તો આનું નૈયા પાર થઈ શકે. હવે પેપર એનો ખૂબ જ સારો ચાલે છે. એની કંપની હતી લિસ્ટેડ પહેલા જે ડિલિસ્ટેડ છે આઈટીસી ભદ્રાચલમ પેપર, રાઈટ. તો એનો પેપર બહુ જ સારો ચાલે છે. હોટલ્સ કેવું છે કે બહુ પ્રોફિટેબલ અત્યારે છે નહીં, અને બીકોઝ ઓફ કોરોના આપણે એવું શક્યતા બી નથી, પણ એક બહુ નાનો ડિવિઝન છે. એનો એક બીજો ડિવિઝન છે આઈટી ડિવિઝન, જે 150-200 કરોડ કમાય છે, કે જે એના 15,000 કરોડ સામે બહુ નાનો કહી શકાય. તમે લખ્યું બી નથી. પણ અગર આપણે વાત કરીએ તો આ વખતનું બેલેન્સ શીટ નહીં, પણ એના પહેલાના બેલેન્સ શીટમાં એમડીએ ચોખ્ખું લખ્યું હતું કે અમે આજની તારીખમાં 10,000 કરોડના ટર્નઓવર પર અમારો એફએમસીજી બિઝનેસ છે, કે જે અમે લોકો 2032 સુધીમાં, આમ 30 લખ્યું છે પણ કે 30 પણ આગળ પાછળ એકાદ 2 વર્ષ સુધીમાં 1 લાખ કરોડ લઈ જઈશું. આજે હિન્દુસ્તાન યુનિલિવરનો જ રેવન્યુ 40,000 કરોડ. આઈટીસી વાત કરી રહી છે કે 10,000 કરોડથી એ લોકો 1 લાખ કરોડ સુધી એ લોકોનો શેર લઈ જશે, જે ખૂબ જ મોટી વાત કહેવાય. અને જો એવું થઈ જાય છે અંદર, અને આ કંપની એના બધા વેરિયસ ડિવિઝન્સને ડીમર્જ કરી નાખે, તો આનો ભાવ અકલ્પ્ય થઈ શકે છે. એટલે આપણે એક સ્ટ્રેટ હવે કમ્પેરિઝન કરીએ. અગર તમે જોઈ શકતા હો તો માર્કેટ કેપ આનું 2.4 લાખ કરોડ છે, હિન્દુસ્તાન યુનિલિવરનું 5.18 લાખ કરોડ છે. આની રેવન્યુ 49,000 કરોડ છે, રાઈટ. જ્યારે હિન્દુસ્તાન યુનિલિવર રેવન્યુ છે 39,000 કરોડ. પ્રોફિટ 15,500 કરોડ, આનો છે 6,700 કરોડ. આના પછી બી આ આઈટીસી અડધા ભાવનો છે. આનો આરઓસી ખાલી એફએમસીજીમાં કારણે હિન્દુસ્તાન યુનિલિવર વધારે છે. ઓપરેટિંગ માર્જિન અગર જોઈએ તો આઈટીસી નો ખૂબ જ સારો છે. પી અગર જોઈએ તો ખાલી 17 નો પી છે. હવેના વર્ષમાં તો 12-13 નો પી થઈ શકશે, અને આનો 75 નો પી છે. લાસ્ટ 3 યર્સનો કેગર ગ્રોથ 6% છે, સેમ એઝ હિન્દુસ્તાન યુનિલિવર. અને અગર આપણે પ્રોફિટની વાત કરીએ તો 16.1% છે, જે 13.4%. હવે આપણે સિમ્પલ વસ્તુ વિચારીએ કે આજથી 3-4 વર્ષમાં બી જો આનો એફએમસીજી નું ટર્નઓવર અહીંયાથી વધી જાય છે, તો ચોક્કસપણે આનું રીરેટિંગ પોસિબલ છે. સેકન્ડલી, આપણે ઘણા બધા લોકો આપણે એફડીમાં પૈસા મૂકીએ છીએ, તો આપણે કોઈ બી જગ્યાએ એફડી પૈસા મૂકીએ છીએ, આપણને 7-1% વધારે તો મળતા જ નથી, 6-7%. તો આજના ભાવમાં તો આ 6% તો ડિવિડન્ડ આપી જ રહ્યું છે, આપણે આમ જોઈએ તો. કારણ કે અત્યારે આમ જોઈએ તો 10 રૂપિયા 50 પૈસા ડિવિડન્ડ આવતું હોય 167 ના ભાવે, તો તમને 6% જેવી ડિવિડન્ડ yield મળે છે. એ તમારી ડાઉનસાઇડ જગ્યા ખૂબ ઓછી છે. અપસાઇડ કેવી છે કે વી નેવર નો કે આમાં શું થઈ શકે છે. મે બી આમાં ડબલ થઈ જાય, 2 વર્ષમાં થઈ જઈ શકે, પણ અહીંયાથી નીચે ઘટવામાં 10%થી વધારે મને પોતાને નથી લાગતું કે ઘટે. તો અપસાઇડ ખૂબ મોટી છે. એટલે આ એક કમ્પેરિઝન છે કે અત્યારના બી 40,000 આ કમ્પેરિઝન એટલા માટે કર્યું છે કે અત્યારે 40,000 ઇન્ડેક્સ પર બી શું વેલ્યુએબલ છે, અને શું નથી કહેતો એકચ્યુઅલ ખરાબ છે, પણ આઈટીસી વેલ્યુ બહુ આપી રહ્યો છે આ પ્રાઇસ. આપણે જોયું છે ઘણી બધી કંપનીઝ કે જે દેવું લીધું. આપણે બંને અંબાણી બ્રધર્સમાં બી જોયું કે શું થયું, કે દેવું આપણને ખૂબ જ વિતાડે છે. લેસન લર્ન કે ઝીરો ડેટ કંપનીઝ, એ લોકો જે આવા જે ક્રાઇસિસ આવે છે ને, ઘણી બધી વર્ષે એક ક્રાઇસિસ આવે છે, બજાર ઘટી જાય છે, ત્યારે એ લોકો મલ્ટી સાયકલને એ લોકો સર્વાઈવ કરે છે, અને એ લોકો ઇમર્જ કરે છે વિનર તરીકે. આપણે ટ્રાય એવું કરવું જોઈએ કે ઝીરો ડેટ કંપની લઈએ, કાં તો જેનું ખૂબ જ ઓછું ડેટ હોય અને જેનો રીપેમેન્ટનો પ્લાન. તમે ઘણી એવી કંપનીઝ જોશો કે એ લોકો પાસે ડેટ હોય થોડું, એટલે કેવું ધારો કે 1:1 ના હોય પણ 0.5 નું ડેટ હોય, રાઈટ, અગેન્સ્ટ ઇક્વિટી. અને એ લોકોનો પ્લાન હોય કે ભાઈ હવે 300 કરોડ આપી દઈશું, હવે બીજા 200 કરોડ આપી દઈશું આ વર્ષમાં. એ લોકોનો પ્રોફિટ જેન્યુઇન હોય તો ચોક્કસપણે એવી કંપનીઝ બી લઈ શકાય. See, more the leverage, the larger is the business risk. અને એ ટાઈમે પ્રમોટર પ્લેજિંગ લેવલ બી ખાસ જોવા. જ્યાં પ્રમોટર પ્લેજ ઓછું હોય, ચોક્કસપણે એવો સ્ટોક તમારે વધારે પસંદ કરવો સારો છે. એટલે આમ કેવું છે કે નો ટુ ડેટ, રાઈટ. પણ અગેન આપણે વાત કરતા હોઈએ કે થોડું ડેટ હોય, પણ એ લોકો મેનેજ સારી રીતે કરતા હોય, રીપે કરતા હોય. રીપેમેન્ટ કરવું બહુ જરૂરી છે. ખાલી વાતો કરવી નહીં, પણ રીપેમેન્ટ કરવું ખૂબ જરૂરી છે. ધારો કે કેવું હોય કે એની પાસે 500-700 કરોડનું ડેટ હોય, પણ તમે જોયું હોય કે લોકોએ કીધું હોય તમને કોન્કોલમાં, દરેક કંપનીનો દર 3 મહિને કોન્કોલ થાય છે. એ લોકો કહેતા હોય છે કે અમે લોકો 200 કરોડ 300 કરોડ દેવું આપી દઈશું, અને એ લોકો આપી દેતા હોય છે સપોઝ. તો ચોક્કસપણે એવું માની આપણે ચાલી શકીએ કે આ કંપની એનું દેવું આમ
ઘણી કંપની જેમ ટાટા મોટર્સ આપણે અનાઉન્સમેન્ટ કરી, અને તમે જોયું હશે કે રાકેશભાઈ ઝુંઝુનવાલાનું અત્યારે 1.5% જેવો સ્ટેક થઈ ગયો. ટાટા મોટર્સ અનાઉન્સ કરી કે 3 વર્ષમાં અમે ડેટ ફ્રી હોઈશું. હવે આમાં કેવું છે કે શ્રીનિવાસ જે છે એ ચેમ્પિયન બ્રીડના માણસ છે કે જે અત્યારે કંપની ટર્નઅરાઉન્ડ કરી શકે છે. એ અત્યારે જે નોન કોર એસેટ્સ એની પાછળ પડી ગયા છે કે બધું વેચી અને પૈસા ભરી દો ને એક વખત ડેટ ફ્રી કરી નાખો. નોર્મલી જે કંપનીઝે બહુ બધું ડેટ લઈને એક્સપાન્ડ કરી હોય છે એટલે એમને બી અક્કલ એવી આવી જાય છે કે ના આપણે દેવું ઓછું કરી દઈએ, એમાં જ સૌનું સારું છે. અગર આપણે જોઈએ તો હમણાં ગુજરાત બેઝ જ હમણાં વાત નીકળી હતી જીએનએફસી. જીએનએફસી દેવું ઘણું મોટું હતું, પણ જીએનએફસી જયારે સારો ટાઈમ આવ્યો ને ત્યારે એના ચેરમેન એ વખતે વિચારી લીધું હતું કે અમે લોકો બધું દેવું ભરી દઈશું, અને પછી લોકોએ બધું દેવું ભર્યું. એના પછી એનો થોડોક ઓછો સારો ટાઈમ આવ્યો તો એમને કોઈ ચિંતા ના થઈ. રીઝન બીઇંગ કે એમનો જે ઇન્ટરેસ્ટ કોસ્ટ હતો એ બિલકુલ ઝીરો હતો. આજની તારીખમાં વાત કરીએ તો કંપની ફરી એક વખત એના જે પ્રોડક્ટ છે એના જે મેઇન એના ટીડીઆઈ એનો પ્રોડક્ટ છે કે જે એના પ્રાઇસીસ અત્યારે પાછા વધેલા છે અને કંપની પાછા એક ગ્રોથ પર આવી ગઈ છે. એટલે શું થાય છે કે જ્યારે કોઈ કંપની સારા ટાઈમમાં, કે સારો ટાઈમ દરેક કંપનીનો અમુક વર્ષનો આવતો હોય છે, તો સારા ટાઈમમાં એ લોકો દેવું ભરી દે છે તો એને આગળ જતા ખૂબ જ મોટો ફાયદો થતો હોય છે. હવે આ સેશનમાં કેવું છે કે અગેન ડિસ્ક્લોઝર કે આમાંથી અમુક શેર્સ મારી પાસે હોઈ બી શકે છે, મેં રેકમેન્ડ બી કર્યા છે જે તો મારી પાસે નથી બી હોઈ શકતા. પણ નોર્મલી કેવું છે કે આ બધા કેસ સ્ટડીઝ એટલા માટે છે કે આપણને ખ્યાલ આવે કે આમાં શું ઓપોર્ચ્યુનિટી હોય છે. હું તો કે આ સેરા હું હંમેશા વિચારતો હોઉં છું, કારણ કે આમાં શું થયું હતું કે હું જયારે પહેલા એચડીએફસી બેંકમાં હતો 2002 ની સાલમાં, ત્યારે સેરા તમે અગર ચાર્ટ જોશો ને તો તમે એનો ચાર્ટનો તમે ભાવ નહીં માની શકો. એનો ભાવ હતો 6 રૂપિયા, ફક્ત 6 રૂપિયા. અને હું એક જણનું ત્યાં એચડીએફસી બેંક દ્વારા પોર્ટફોલિયો મેનેજમેન્ટ કરતો હતો. એટલે એ ભાઈ રિટાયર થવાની તૈયારીમાં હતા, બહુ સરસ વ્યક્તિ હતા. એમને મને કીધું કે તમારે આમ એક સેવિંગ તમે આટલું સારું કામ કરી આપ્યું અમને, પણ કે મારે બી તમારા માટે સારું કરવું છે. તો એમને મને જસ્ટ ઓપોર્ચ્યુનિટી સમજાઈ હતી કે ધારો કે અત્યારે જેટલા બાથરૂમની ઇન્ડિયાને જરૂર છે તો એટલા બનતા તો કે અમે ખાલી 4-5 જ કંપની અત્યારે એક્ઝિસ્ટ કરીએ છીએ, જેમાં કજારિયા હતી, સેરા હતી, સોમાની હતી અને બીજી બધી નાની હતી. એક HSIL હતી એ ટાઈમે, અને અત્યારે બી છે, પણ બહુ નાની હતી, 5 કંપની હતી. એને કીધું કે અત્યારે જો તમે તમારી પાસે કંઈક લાખ રૂપિયા પડ્યા છે. હવે એ ટાઈમે કેવું હતું કે તમે મારી ડોટર જન્મી હતી એટલે અમને કંઈક આપવા ગયો, એમ કે તમારા ડોટર નામમાં લઈ લો અત્યારે, ચલો માઇનાનું ખાતું નામ ચલો મારા નામમાં લઈ લો છું, તમે કહો છો ત્યારે 14,700 શેર જેવા ખાતામાં આવ્યા. સેરામાં એવું બન્યું કે એ ભાઈ પછી શિફ્ટ થઈ ગયા બહારગામ, કારણ કે રિટાયર થઈ ગયા હતા. હી વોઝ વેરી કાઇન્ડ, હંમેશા કહેતા રહેતા કે બધું ઇન્ડસ્ટ્રી, અમે કોઈ સ્ટોક પ્રાઇસ કે વાત નતા કરતા, પણ ઇન્ડસ્ટ્રીની વાત કરતા કે જનરલી. હવે એ ટાઈમે શું થયું કે મેં એમને કીધું હતું કે એ ત્યાં જતા રહ્યા, એ ગુજરી બી ગયા, એ બી સમાચાર આવ્યા. મેં શાંતિથી 3-4-5 વર્ષ મૂકી રાખ્યા. એમાં એવું બન્યું કે ભાવ થઈ ગયો 50 રૂપિયા, એટલે 7 રૂપિયાનો ભાવ થયો 50 રૂપિયા, 7x ભાવ થયો. એટલે મારા 1 લાખ રૂપિયાના 7 લાખ રૂપિયા થયા. એટલે મેં એને વિચાર્યું કે સારું હવે તો આ ભાઈ બી નથી, મને કોણ સમાચાર આપશે શું થશે શું નહીં થાય, અને મેં વેચી કાઢે. રાઈટ, એટલે 7 લાખનો નફો આવ્યો. ખૂબ ખુશ થયો કે ચલો હવે મને ખ્યાલ નથી કે મેં 7 લાખનું શું કર્યું છે, પણ હવે આજની તારીખમાં મેં એ શેર ના વેચ્યા, રાઈટ, તો તમે ગણી શકો છો કે આજના ભાવથી એની વેલ્યુ 15 કરોડ રૂપિયા થઈ ગયો. એટલે 1 લાખ રૂપિયાના 18 વર્ષે, અત્યારે મારી ડોક્ટર 18 વર્ષની થઈ, તો 15 કરોડ રૂપિયા થયા. રાઈટ, જે કમાવા ખૂબ જ મુશ્કેલ છે માર્કેટમાં. કારણ કે માર્કેટમાં શું થતું હોય છે કે આપણે અમુક સમયમાં આપણે ગભરાઈ જતા હોઈએ છીએ અને આપણે અમુક સમયમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ. ત્યારે આની અંદર આપણે કેવું કર્યું છે, જેમ લેન્ડમાં આપણે કેવું કર્યું છે કે લઈ અને ભૂલી ગયા અને આપણે સીધા 20 વર્ષે ઉઠ્યા આપણે કરોડો રૂપિયા મળતા એટલે આપણે કેવા ખુશ થઈ જઈએ. તો આ એવા કેસીસ છે કે આમાં એવું બી બની શકે કે કંપની બંધ થઈ ગઈ, પણ આ કંપનીમાં એવું બન્યું કે જે મારી પાસે જ હતી મેં વેચી બી કાઢ્યા, અને એના પછી આ મલ્ટીબેગર થયો. અને હું તમને આ કેસ બી કહી રહ્યો છું અત્યારે. એટલે આજની તારીખમાં બી ધારો કે શેરાની વાત કરીએ તો સૌથી લોએસ્ટ ઇક્વિટી 6.5 કરોડ આ ઇન્ડસ્ટ્રીમાં, મિનિસ્ક્યુલ ડેટ, એટલે કશું ડેટ જ નથી, આપણે માની ચાલો. હ્યુજ ઓપોર્ચ્યુનિટી. આપણે બધું અક્ષય કુમારનું પેલું પિક્ચર જોયું હતું ટોયલેટ એક પ્રેમ કરતા, તો આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ડિયામાં જે આખી એટલા બધા લોકો પાસે ટોયલેટ નથી. આપણે બધા પાસે ઘરમાં ટોયલેટ્સ છે, પણ એવા બી લોકો છે કે જે લોકો રસ્તા પર જતા હોય છે, કાં તો આખું ફેમિલી એક ટોયલેટમાં આમ જતા હોય છે અત્યારે.
એટલે હ્યુજ ઓપોર્ચ્યુનિટી ઇન સેનેટરી માર્કેટ. હવે આ લોકો પાસે બધી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ છે, તો બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ વિલ ડુ વેરી વેલ. પણ આ લોકોની જે રેન્જ છે ને એ ઇકોનોમી ટુ લઈને હાઈ એન્ડ છે. એ લોકો એક ઇટાલિયન કંપની જોડે બી ટાઈપ કર્યું છે કે જેમાં એ લોકો હાઈ એન્ડ પ્રોડક્ટ્સ આપી રહ્યા છે. અચ્છા, મેનેજમેન્ટ સુપર ટ્રાન્સપરન્ટ મેનેજમેન્ટ. અગર તમે જોયું હશે તો નાલંદા કેપિટલ જે બહુ રેપ્યુટેડ ફિગર છે અત્યારે માર્કેટમાં, એ લોકોએ ઘણો મોટો સ્ટેક લીધેલો છે અને ઘણા બધા માર્કેટ ઇન્વેસ્ટર્સે સ્ટેક લીધો છે. લેસ લિસ્ટેડ કંપની, સી સારામાં સારી સાઇન શું છે કે અહીંયા તમે જુઓ તો કંપની જ નથી કે જે એટલી લિસ્ટેડ છે આ સેક્ટરમાં. 4-5 કંપની છે જેમાં કજારિયા મેઇન છે કે જે ખૂબ સારી ચાલે છે અને હજુ બી બહુ સરસ ચાલશે. એટલે કજારિયા બી બહુ ખૂબ સારો છે. પણ સેરા અગર આપણે જોઈએ તો એક અમદાવાદ બેઝ કંપની છે કે જેનું અત્યારે મને લાગે છે કે અહીંયાથી હંમેશા આપણે કેવું વિચારતા હોઈએ કે ભાઈ 2500 ના ભાવમાં શું મળશે, પણ ડીમેટ એકાઉન્ટમાં તો 2-5 શેર જ આવશે, એના કરતા આપણે કંઈ બીજું ના લઈ લઈએ. પણ આપણે એ મેન્ટાલિટી ભૂલી જવાની જરૂર છે. આપણે વિચારવાની જરૂર છે કે આ બિઝનેસ પાછળ ઓપોર્ચ્યુનિટી શું છે. અને બિલ્ડિંગ લાઇનની અંદર અગર તમે જુઓ તો ઓપોર્ચ્યુનિટી ટ્રેમેન્ડસ આવવાની છે. અને પ્લેયર્સ, તમે ઓવરનાઇટ એક બ્રાન્ડ બનવા નથી અને ઓવરનાઇટ એવા પ્લેયર ફેક્ટરી નાખી નથી શકવાના. ઘણા બધા અનઓર્ગેનાઇઝ સેક્ટરના પ્લેયર્સ છે પણ લોકોને એના પર વિશ્વાસ થતો નથી. કારણ કે શું થતું હોય કે તમારા ઘરે ગેસ્ટ આવે, રાઈટ? ઇવન આપણે આમ વિચારો કે અત્યારે કોઈ માણસ પોતાનું બાથરૂમ બનાવતો હોય કે એક રેપ્યુટેડ નામ હોય, કારણ કે ગેસ્ટ બી અંદર વાપરવાનો છે બાથરૂમ જવા માટે, તો ચોક્કસપણે એને બી એક લાગે કે ના સારી જગ્યા આવે છે, તો આપણને પોતાને બી સારી ફિલિંગ આવે કે આપણે સારી વસ્તુ યુઝ કરી રહ્યા છીએ. એટલે હવેના જમાનામાં કેવું છે કે જ્યાં આપણા કેસમાં આપણે બહુ બધા રૂપિયા બચાયા, આપણે પછી જે જનરેશન છે એટલે આપણા છોકરાઓ છે એ લોકોને ફક્ત ક્વોલિટી જોઈએ છે. આપણે કદાચ આખી જિંદગી વોટ્સએપ બી નહીં વાપર્યું હોય, બરાબર, પણ અગર તમે તમારા દીકરા દીકરીને પૂછશો તો એ લોકોને આઈફોન જ જોઈશે અને પછી અમુક સ્પેસિફાઈડ ફોન જ જોઈશે અને સ્પેસિફાઈડ એ લોકોને સર્વિસ જોઈશે, તો જ એ લોકોને ગમશે ફોન વાપરવો. એટલે હવે કેવું થયું છે કે હવે એક સ્પેન્ડિંગનો ટાઈમ વધારે આવશે, એટલે બ્રાન્ડેડ પ્રોડક્ટ્સનો એક વધારે સારો સ્કોપ છે સેલ થવા માટે. આપણે બીજા કંપની પર આવીએ છીએ, ગોદરેજ એગ્રોવેટ. એ બહુ ભયંકર યુનિક કંપની છે. વન ઓફ ધ બેસ્ટ પ્રમોટર્સ ઓફ ઇન્ડિયા, ગોદરેજ ગ્રુપ. ગોદરેજ ગ્રુપની વાત કરીએ તો એ લોકો પાસે જેટલી કંપની છે, આટલા વર્ષો, તમે આજના 10 વર્ષ નહીં, તમે 100 વર્ષના ઇતિહાસ જોશો તો બી લાઈફમાં એ લોકો એક પૈસો ખાધો નહીં હોય અને એ લોકોએ સારામાં સારી રીતે કંપની મેનેજ કરી છે. આ જે સ્પેસિફિક કંપની છે ગોદરેજ એગ્રોવેટ, એ લોકોની એગ્રીમાં પ્રેઝન્સ છે ક્રોપ કેમિકલ્સમાં. ક્રોપ કેમિકલ્સ કેમ? કારણ કે એ લોકોએ એસ્ટેક નું બાયોટ કરી નાખ્યું છે. એટલે આ કંપનીના 40% નફા એસ્ટેકમાંથી આવે છે. એનિમલ ફીડ અને ડેરી, આ લોકો પાસે બધી બેસ્ટ વસ્તુ છે. તમે જો તો એગ્રી ઇન્ડિયામાં કોઈ લિસ્ટેડ પ્લેયર સારી વેલ્યુમેન્ટ મળવી ખૂબ મુશ્કેલ છે. આનો પી એટલો વધારે બી નથી. અગર આપણે જોઈએ તો આનો પ્રાઇસ એટલો વધારે નથી થયો. કે આ લોકો છેક નીચેથી લઈને ઓઇલથી લઈને નાનામાં નાની વસ્તુથી છેક ઉપરની વસ્તુ બનાવે છે. 20% નેટ પ્રોફિટ માર્જિન છે. ફ્યુચરિસ્ટિક મોડલ છે આ લોકો. અગર આપણે જોઈએ તો જર્સી નામથી એ લોકોની ડેરી, મિલ્ક ડેરી બી ચાલે છે, રાઈટ? એટલે અગર આપણે જોઈએ તો જે વેલ્યુએશન છે, જેનો ગ્રોથ થવાનો છે, એ પ્રમાણે ખૂબ જ ઓછા છે. એટલે પોસિબિલિટી એવી છે અત્યારે કે કમિંગ યર્સમાં ગોદરેજ એગ્રોવેટ અહીંયાથી એક, જેમ આપણે જોઈએ છે ને કે ઘણી કંપની એવું આપણે જોઈએ કે 1 ના 10 થઈ શકે છે. આ મારું અઝમ્પશન છે, આઈ મે બી રોંગ, પણ આ એક કંપની એક ફ્રન્ટ રનર છે કે જેમાં મને પોતાને લાગે છે કે અહીંયાથી ખૂબ જ સારો ગ્રોથ આવી શકે છે. અગેન આપણે રૂલ નંબર 1 બી ના ભૂલવો જોઈએ કે જ્યારે તમને પોતાને લાગતું હોય કે તમારે પૈસા કાઢવા છે તો ચોક્કસપણે તમારે નફો બુક કરતા જોવો જોઈએ. એવું નથી કે કોઈ કહે છે કે 20 ગણો થશે એટલે 20 ટાઈમ થાય પછી જ આપણે વેચવા, પણ એ બી તમને લાગતું હોય કે હવે 40-50% વધી ગયા, તમે થોડાક શેર કાઢી શકો છો, તમે કંઈક નવું પોકેટ ઉભું કરી શકો છો. મલ્ટિપલ પોકેટ્સ તમે ઉભા કરશો, એમાં તમને આગળ જતા વધારે ફાયદો થશે. થર્ડ કંપની પર આવી ગયા, એચડીએફસી લાઈફ. બેસ્ટ પેડિગ્રી મેનેજમેન્ટ. અત્યારે શું થયું છે કે બધા જે લાઈફ ઇન્સ્યોરન્સ બિઝનેસ હતા એ બધી ગવર્મેન્ટ કંપનીઝ પાસે હતી. એટલે કેવી છે કે જીઆઈસી કે ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કે કોઈ બી જાતની જે બધી કંપનીઝ છે એ લોકો પાસે આનું આખું ધંધો હતો વધારે. હવે કેવું થયું કે લાઈફ ઇન્સ્યોરન્સમાં એક જ વસ્તુ અગત્યની છે કે ટ્રસ્ટ, કે આપણને કંઈ થયું તો એ કંપની આપણા પરિવારને પૈસા આપે. તો એચડીએફસી નામ એક એવું છે કે જેમાં કોઈ કોમ્પ્રોમાઇઝ થઈ શકે એવું નથી. સારામાં સારું મેનેજમેન્ટ, સારામાં સારી પેડિગ્રી ઓફ પ્રમોટર્સ, અને એ લોકો આજની તારીખમાં ઇવન 10% ઓફ ધ
બધું હતું પણ મને છોકરાને લાગ્યો, એમના બે છોકરાને લાગ્યો. મ્યુટ કરો બધાને. પ્રણવ. એ તો બધું સારું છે, ઘરે ગયા પણ સોરી. એટલે ઇવન આપણે જોઈએ છે અત્યારે કે અત્યારે એ લોકો 10% માર્કેટ શેર કેપ્ચર કરી શકે છે અત્યારે, જે ગવર્મેન્ટ સેક્ટરનો છે, તો બી એ લોકો પાસે ટ્રેમેન્ડસ ગ્રોથ ઓપોર્ચ્યુનિટી ઉભી થાય છે. એટલે ગ્રોઈંગ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એના માટે એક અશોર્ડ ગ્રોથ રેટ આપી રહ્યું છે. એટલે એચડીએફસી લાઈફની અગર આપણે વાત કરીએ તો અહીંયાથી સ્કાય ઇઝ ધ લિમિટ. આમ આપણે જોઈએ છે કે જ્યારે તમને એચડીએફસી ની કોઈ બી કંપની મળે છે તો એક સસ્તા ભાવમાં મળી જાય છે, અને પછી તમને એને વર્ષો સુધી રાખો છો. તમને એક અને ઇન્સ્યોરન્સ બિઝનેસ કેવું છે કે તમે જુઓ કે અત્યારે ઘણા બધા રૂરલ લોકો પાસે ઇન્સ્યોરન્સ જ નથી હોતો. એ લોકોને ખબર જ નથી ઇન્સ્યોરન્સ શું હોય છે. એમ લોકો પાસે મેડિક્લેમ નહોતો, એમ ઇન્સ્યોરન્સ બી નથી. તો હજુ એ લોકોમાં અવેરનેસ આવશે, એ લોકો ફેમિલી વિચારશે, એ લોકો લાઈફનું વિચારશે કે આપણું જીવન સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આપણે ઘણી વસ્તુઓ જોયું, પણ આ COVID-19 આપણને એટલી તો ખબર પડી ગઈ કે આપણે જાન હે તો જાન, આપણે જીવીશું તો આગળ આપણે કંઈ કરી શકીશું. તો બધાને ઇન્સ્યોરન્સની સમજ પડી. આ વખતે લોકોને મેડિક્લેમની બી સમજ પડી કે મેડિક્લેમ હોવો બી કેટલો જરૂરી છે. એટલે ઇન્સ્યોરન્સ સેક્ટર ખૂબ જ સારો ચાલશે. ઘણા બધા પ્લેયર્સ છે, એમાં આઈસીઆઈસીઆઈ, લોમ્બાર્ડ છે, પણ એચડીએફસી લાઈફ એક બહુ પ્રોમિસિંગ કંપની લાગે છે, કારણ કે એ લોકોના પ્રમોટર્સ અને એ લોકોની જે મેનેજમેન્ટ છે એ ખૂબ સારી છે કે અહીંયાથી આ સેક્ટરનો બરાબર નિચોડ લઈ શકે એમ છે. હેલો, આપણે હવે આવીએ છીએ અતુલ લિમિટેડ પર. ધારો કે આપણે ઇન્ડિયામાં ઘણી બધી કેમિકલ કંપનીઝે ઘણા બધા અફલાતુન રિટર્ન્સ આપ્યા, જેવા કે આરતી ગ્રુપ છે, એ લોકોએ સુપર કર્યું. એ લોકોની હમણાં જે વેરિયન્ટ કેમિકલ્સ હતી એ લોકોએ બી એક્સલન્ટ કર્યું. પણ જેવી સ્પેશિયાલિટી કંપનીઝ હોય એ લોકો ચોક્કસપણે, જેમ વિનતી ઓર્ગેનિક્સ, એક્સલન્ટ મેનેજમેન્ટ, એ લોકોએ ખૂબ સારું કર્યું પોતા માટે. તો એ રીતે જે આપણી ગુજરાત બેઝ અતુલ છે, અતુલ એક ટાઉનશીપ ઇટ સેલ્ફ જ છે. આમ ઇન્ડિયાની ફાઇનેસ્ટ કંપની, અને એ લોકોની જે કેમિકલની અંદર કામ કરે છે, અને બેસ્ટ ટેકનોલોજી ફોર ડિસ્ચાર્જ ઓફ વેસ્ટ. તે ઘણી બધી કંપનીઓ ઘણી વાર કેમ બંધ થતી હોય છે, કારણ કે એ લોકો વેસ્ટ બરાબર ડિસ્ચાર્જ કરી નથી શકતી. એ લોકોનું જે એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ છે બરાબર નથી હોતું. પણ એ અતુલમાં એવું નથી. અતુલમાં એ સૌથી બેસ્ટ કરી શકે છે, અને એ લોકોને આજ દિન સુધી કોઈ પ્લાન્ટ બંધ નથી કરવો પડ્યો બીકોઝ ઓફ પોલ્યુશન નોર્મ્સ. એ લોકોની ખૂબ હાઈ એન્ડ ટેકનોલોજી છે. મેં એક એવી પ્રોડક્ટ જોઈ છે એ લોકોની કે એ પ્રોડક્ટ બનતા 4 વર્ષ લાગે છે, અને ત્યાં એડવાન્સ પૈસા જમા થઈ જાય કંપનીમાં, અને વેઇટિંગ હોય છે એનું. એટલે એ લોકો પાસે જે હાઈલી ટેકનિકલ પ્રોડક્ટ્સ છે એ વિચ કેનોટ બી ડિસરપ્ટેડ. તો એ અતુલની એક જીત કહી શકાય આજની તારીખમાં. હવે આ કેવું છે કે ચાઇનીઝ આઇટમ્સ છે એ બધી અત્યારે ઇમ્પોર્ટ એના બેન થઈ ગયા છે. એટલે આવા સંજોગોમાં શું થાય છે કે જે આપણી લોકલ કંપની છે કે જેની પાસે જબરજસ્ત પ્રેઝન્સ છે, અને જે લોકોની જે કમ્પીટ કરી શકે છે ઇન્ટરનેશનલ લેવલ પર, કે જે અતુલ છે, તો એને એ ખૂબ સારો ફાયદો થઈ શકે છે આગળ જતા. હવે આપણે આવીએ છીએ હિડલબર્ગ સિમેન્ટ. સિમેન્ટ એક એવી કોમોડિટી કે નોર્મલી તમે કોઈ સિમેન્ટ આજની તારીખમાં તમે ઇમ્પોર્ટ ના કરી શકો. એટલે ચાઇનામાં સિમેન્ટ હોય તો સિમેન્ટ તમે આજની તારીખમાં અહીંયા ઇન્ડિયામાં ના લઈ શકો. હવે હિડલબર્ગ સિમેન્ટ છે, એની બ્રાન્ડ નેમ છે માઇસેલ, અને આ જર્મન મલ્ટીનેશનલ કંપની છે. ડેટ લેવલ ફોર સિમેન્ટ થોડું ડેટ છે એનું, પણ ખૂબ જ ઓછા છે, અને એ લોકો ડેટ દરેક વર્ષે પ્રોપર ટાઈમે રીપે કરી નાખે છે. કંપનીના કોલમાં એટલું મને સ્પષ્ટ તરીકે ખબર પડી કે એ લોકોનું જેમ અત્યારે આપણે જે અલ્ટ્રાટેકમાં શું હોય, એ લોકો માલ મોકલતા એના પહેલા પેમેન્ટ જમા થાય. તો આ લોકો નેગેટિવ વર્કિંગ કેપિટલથી કંપની ચલાવે છે. એટલે માલ મોકલતા પહેલા જ એ લોકોના ખાતામાં પેમેન્ટ જમા થઈ ગયા. 50% એ લોકોનો ડિવિડન્ડ પેઆઉટ, 50%થી વધુ એ લોકોનો ડિવિડન્ડ પેઆઉટ રેશિયો છે. એટલે ધારો કે આપણે વાત કરીએ કે આજે 185 નો ભાવ છે, તો એનો 7.5 રૂપિયાને ગયા વર્ષે આપ્યું. એટલે એ લોકો સરસ પે માસ્ટર છે, એ લોકો ડિવિડન્ડ બી સારું આપી દેતા હોય છે. અને એ લોકોનો પ્લાન એવા છે કે લોકોને જે સિમેન્ટ કેપેસિટી છે એ 20 મિલિયન ટન પર લઈ જવી છે આગળ જતા ઇન ધ નેક્સ્ટ ફ્યુ યર્સ. ઇન્ડસ્ટ્રી બેસ્ટ પ્રેક્ટિસીસ, બીટ સેફટી, એ લોકોનો એક્સલન્ટ ટ્રેક રેકોર્ડ છે, એ લોકોના માર્જિન સૌથી સારામાં સારા છે. એટલે આપણે અલ્ટ્રાટેકનો માર્જિન જોઈએ તો લગભગ એટલો માર્જિન હિડલબર્ગ સિમેન્ટ છે. એ લોકોની સાઉથમાં એક સિમેન્ટ કંપની છે ઝુઆરી સિમેન્ટ નામથી, અને એ લોકો એક બ્રાઉનફિલ્ડ એક્સપાન્શન કરવાના છે લોકો 4 મિલિયન ટનનું.
હવે એ જોવું પડશે કે કઈ રીતે એમના અક્રુવલ્સ આવે છે. આગળ જતા એવું લાગે છે કે ધીસ ઇઝ ધ નેક્સ્ટ જે મોટી સિમેન્ટ કંપની થશે એમાંથી હિડલબર્ગ ચોક્કસપણે કહી શકાય કે આગળ જતા એ મોટી કંપની થઈ શકે છે. આપણે લાસ્ટ કેસ સ્ટડી પર આવીએ છીએ. બધા કહે છે કે કોટક બેંક, HDFC બેંક કંઈક નવું જોઈએ છે, પણ નોર્મલી કેવું થાય છે કે જે મોટી બેંક્સ છે અત્યારે એ સૌથી બેસ્ટ મેનેજ છે અત્યારે. અને ઇન્ડિયામાં કેવું છે કે આપણે જોઈએ છે કે કોઈ બી જાતના પ્રોબ્લેમ પડે છે, નાની બધી બેંકો પ્રોબ્લેમમાં પડી જાય છે, પણ મોટી બેંક બીકોઝ એ લોકો સૌથી બેસ્ટ લિવરેજ છે, એ લોકોના ક્લીનેસ્ટ બેલેન્સ શીટ છે. આ જે બે બેંક અત્યારે આપણે સ્ક્રીન પર દેખાય છે, કોટક બેંક, HDFC બેંક, એ લોકોના સૌથી સારામાં સારા બેલેન્સ શીટ હોવાના કારણે એ લોકો સર્વાઈવ થઈ છે. અને આટલા બધા વર્ષ કમ્પાઉન્ડિંગ એ લોકો કરેલું છે. પણ એક નવો સવાલ છે કે ભાઈ આના પછી બી લોકો કરી શકશે? તો ચોક્કસપણે કરી શકશે, કારણ કે આપણી રિક્વાયરમેન્ટ એટલી મોટી છે. અને બીજું, જેમ ઇન્સ્યોરન્સ હતું એમ બેન્કિંગ સેક્ટર ઇઝ ઓલ્સો બેઝડ ઓન ટ્રસ્ટ. કે તમને એના પર જેમ અત્યારે ICICI બેંકમાં એક વખત લાઈન લાગી ગઈ, પણ તમે આજ દિન સુધી કોટક બેંક કે HDFC બેંકમાં લાઈન લાગેલી નહીં જોઈએ. રીઝન શું છે કે એ લોકોની જે મેનેજમેન્ટ સ્ટાઇલ છે, ટ્રસ્ટ એક કી ફેક્ટર છે, અને ગ્રોથ બી છે જ. એવું નથી અંદર કે એ લોકો કન્ઝર્વેટિવ છે કે ગ્રોથ નથી કરતા, એ લોકો ગ્રોથ બી એટલો જ સારો કરી શકે છે. આપણે અગર જોઈએ તો એનું જે મેનેજમેન્ટ છે બિલકુલ પ્રોફેશનલ, ઇન્વેસ્ટર ફ્રેન્ડલી, ડિવિડન્ડ સારું આપવાનું, ડિસ્ક્લોઝર સારા ટાઈમે કરવાના. અને આપણે જોઈએ છે કે એક માસ જતો રહે એનાથી કંઈ બીજું પ્રોબ્લેમ નથી થતો, બીજો માસ એટલો જ ઇક્વલી સારો આવી જતો હોય છે. એટલે ગ્રોથ હંમેશા ઇન્ટેક્ટ રહેતો હોય છે. એટલે આપણે અગર સિનોપ્સિસ કરીએ આખી વસ્તુનું, કે મેં કેસ સ્ટડીઝ એટલા માટે કીધા કારણ કે આ એક સ્ટાઇલ છે કે કઈ કંપનીઝ તમારે હવે ચૂઝ કરવી જોઈએ આગળ જતા. એકદમ નાની કંપનીઝ બી લેવાનો અર્થ નથી થતો, એકદમ સ્મોલ કેપ્સ, પણ મીડિયમ આપણે જે નાની કંપની જોઈએ છે કે આપણે જેની પાસે 4-5 હજાર કરોડથી લઈને 10,000 કરોડના કંપનીઝ હોય એ સારી છે. અને પછી સીધી આવે છે ITC, કોટક, HDFC લાઈફ, કે જે લાખ કરોડની કંપનીઝ છે, એ બી ખૂબ સારી છે, કે એમાં બી હજુ ઘણા ગ્રોથની જગ્યા હજુ બાકી છે. એટલે આપણે એવું સમજવાની જરૂર નથી કે અહીંયાથી કોટક બેંક, HDFC બેંક બધાને તો ખબર જ છે એમાં નવું શું થવાનું, પણ નવું એ થવાનું છે કે ઇન્ડિયાનો ગ્રોથ એટલો મોટો આગળ જતા આવવાનો છે કે જે એસ્ટાબ્લિશ બેંક્સ છે એ લોકોને સૌથી સારામાં સારો ફાયદો થવાનો છે આગળ. એટલે હવે આપણે ડિસ્ક્લોઝર પર આવીએ છીએ કે આ જે બધા જે અબાઉ મેન્શન બ્લોગ અને આઈડિયાઝ, આ ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે છે. Investors are kindly advised to make their own study before any sort of investment activity. આપણે સમજીને ચાલવું જોઈએ કે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ is subject to market risk and it is very highly volatile in nature. Losses and profits are both part of stock investing. બરાબર, જેમ પ્રોફિટ્સ બી તમારા છે એમ લોસીસ બી તમારા જ છે. એટલે ખાસ બધી વસ્તુઓ વિચાર કર્યા પછી જ ઇન્વેસ્ટ કરવું. પણ મારી એ આપને સલાહ છે કે અત્યારે 40,000 ઇન્ડેક્સ છે, ઇન્ડેક્સ સસ્તો નથી આજની તારીખમાં. એટલે બેઝિકલી તમારે સાવચેતીથી ઇન્વેસ્ટ કરવું એ સૌથી અગત્યની વાત છે. થેન્ક યુ સો મચ. હવે આઈ થિંક આપણે ક્વેશ્ચન આન્સર્સ લઈ શકીએ છીએ. Thank you, Janakbhai. Was an excellent session. So now, જેને કોઈ પ્રશ્ન પૂછવા હોય આંગળી આમ કરીને ઊંચા કરો અને પ્રણવ એ પ્રમાણે એમને અનમ્યુટ કરો. ઓકે, પ્રણવ, હા હા બસ તમે પણ અનમ્યુટ જ રાખજો એટલે વાત કરી શકો. ઓકે, શ્યોર. કોઈને ક્વેશ્ચન્સ? કોઈ? હા, BN લાખાની. હા, તમારો ક્વેશ્ચન પૂછી શકો છો તમે અનમ્યુટ કરીને. Okay, now you hear my voice, sir? Yeah, we can hear you. Yes, Mr. Lakhan. જનક સર, હું એમ કહું છું કે અત્યારે બેંકોનું બહુ સારું છે, યસ બેંકનું ઘણું બધું. મેં પોતે 600 શેર લીધા 300 ઉપરનું, પણ સડન આવું થઈ શકે એટલે એના માટે થોડું કંઈક તમે ગાઈડન્સ જેવું આપી શકો છો. આવું તમે મને યસ બેંક પરનો અત્યારે વ્યૂ પૂછશો તો મને લાગે છે કે યસ બેંક આ પ્રાઇસથી ખૂબ સારો બાય છે. મને લાગે છે કે અહીંયાથી મે બી 4-5 વર્ષમાં, બીકોઝ કે હવે આ ઇન્વેસ્ટર બદલાઈ ગયા છે. જ્યારે એટલે અત્યારે
એક બાય છે, ધારો કે આપણે 13-13.5 ની વાત કરીએ તો અહીંયાથી આ પ્રાઇસ ડબલ થઈ શકે છે. બટ તમે અગર પહેલા વાત કરો કે જ્યારે બી એક રેડ ફ્લેગ આવી જાય, રાઈટ, યસ બેંકમાં શું થયું હતું કે એક રેડ ફ્લેગ આવ્યો હતો જ્યારે આપણે જે કોન્ટ્રોવર્સી પહેલી ક્યારે ચાલુ થઈ હતી તમને અગર ખ્યાલ હોય તો, કે જ્યારે મધુ કપૂર, રાઈટ, જે હવે બીજા ફેક્શનના જે વિડીયો હતા એમને એક બોર્ડ સીટ જોઈતી હતી એમની ડોટરને, ત્યારથી આ પ્રોબ્લેમ શરૂ થયા હતા અને એમને પછી ઘણા બધા પ્રૂફ આપ્યા રાણા કપૂરની સામે, જ્યારે ત્યાં બધા પ્રોબ્લેમ ધીરે ધીરે કરતા આગળ વધ્યા. હવે એ ટાઈમે દેટ વોઝ ધ ફર્સ્ટ રેડ ફ્લેગ. એ ટાઈમે આ શેર એક સેલ હતો કે ભાઈ આપણે એ વેચીને કોઈ બીજી બેંક જેવી કે HDFC, કોટક લઈ લઈએ અત્યારે, બરાબર, પછી એક વખતે આખું સોર્ટ આઉટ થઈ જાય પછી પાછા આવી શકીએ. પણ એ ટાઈમ એવું બન્યું કે યસ બેંક સીધો 70-80% ઘટી ગયો, રાઈટ. એટલે જે ઉપરમાં લીધા મે બી તમે અત્યારે આ ભાવથી એવરેજ કરી શકો છો, મને યસ બેંક અહીંયાથી ઘણો સારું લાગે છે. થેન્ક યુ. હેલો. IndusInd Bank. IndusInd બેંક પર મારો વ્યૂ તો બુલિશ જ છે. ધ રીઝન ઇઝ કે અત્યારે કેવું છે કે હમણાં આપણે જોયું છે કે હમણાં વાત બી ચાલી હતી કે કોટક ઇઝ લુકિંગ ટુ અક્વાયર IndusInd બેંક. હું પોતે માનું છું કે IndusInd બેંક ગમે ત્યારે વેચાઈ બી જશે એટ અ ગુડ પ્રાઇસ. હવે કેવું થયું છે કે પહેલા ઘણી બધા પ્રોબ્લેમમાં હતી, ઘણા બધા લોકોએ FD બી કાઢી લીધી હતી. નોટ બિફોર 3 months જ એવું હતું કે અંદર ઘણા લોકોએ પોતાની એ લોકોને વિશ્વાસ આ બેંક પરથી જતો રહ્યો હતો. આજની તારીખમાં હું માની ચાલું છું કે નવા ન લેવા જોઈએ, હોય તો મૂકી રાખવાના, પણ IndusInd બેંક ઇઝ અ ગુડ ટેક ઓવર કેન્ડિડેટ અને મને લાગે છે કે હિન્દુજા ગ્રુપ આમાંથી એક્ઝિટ થઈ જશે. અચ્છા, થેન્ક યુ. હા, ગેલેક્સી A30 પૂછો તમારો સવાલ. Yeah, hello, sir. Thank you for your informative session, sir. Sir, I just want to ask regarding Avenue Supermart માં sir કેવું છે અત્યારે after COVID, sir? આજે અત્યારે જે ઓનલાઈન સુપરમાર્કેટ નું વધારે લોકો પ્રિફર કરી રહ્યા છે, તો એમાં Avenue Supermart અને બીજા એના લગતા કંપની લાઈક રિલાયન્સ ફ્રેશ એન્ડ ઓલ, તો એનો ગ્રોથ કેવો છે સાહેબ, પ્લીઝ જણાવશો. ઓકે, સી એવન્યુ સુપરમાર્કેટ પહેલાની પેડિગ્રી કોણ છે, તો પહેલા કંપની ઇઝ ઓન્ડ બાય રાધાકૃષ્ણ દામાની, રાઈટ. એટલે જે તમે હર્ષદા સિરીઝ જોયું હોત તો એમાંથી એક હતા અંદર કે જે રાકેશ જુના જોડે હતા, અને રાકેશ જુના બી ગુરુ. અને અગર આપણે જોઈએ તો એવન્યુ સુપરમાર્કેટ એક્સલન્ટ ચાલી રહ્યું છે. આ કંપનીને કેવું કે એ હંમેશા મોંઘી જ રહેશે, એ કોઈ સસ્તી નહીં થાય. આપણે વિચારી ચાલવાનું છે કે આપણે આ શેર લઈ અને લોંગ ટર્મ મૂકી રાખીએ તો અહીંયાથી ખોટું જાય નથી, કારણ કે આ લોકો બધી જ જાતની ડિલિવરી બી કરી રહ્યા છે. અને તમે કોઈ બી એવરેજ સુપરમાર્કેટના સ્ટોરમાં જો તમને સારામાં સારી ડીલ તો મળશે જ, એના ઉપરાંત તમને બહુ જ મોટી લાઈન બી મળશે. એટલે હું માની ચાલું છું કે અહીંયાથી ડીમાર્ટ કે એવન્યુ સુપરમાર્કેટ આગળ જતા અહીંયાથી ફ્યુચર ખૂબ જ બ્રાઇટ છે. અગર તમારી પાસે હોય તો યુ શુડ સ્ટે ઇન્વેસ્ટેડ. ઓકે, હવે હું પૂછી શકું. બીજા કોઈને કોઈ ક્વેશ્ચન્સ? હેલો હેલો, અવાજ નથી જતો. હેલો, માય વોઇસ ઇઝ કમિંગ. Yes, Yes, we can go hear you. ahead. Who is this? I am Jagdish Shah. Okay. What is the view on Reliance Industry? Okay, Jagdish bhai. See, my view on Reliance Industry is that as of now, it is in a consolidation phase. And if you ask me the next 3-4 years, see what Mr. Mukesh Ambani has done. He has taken advantage of the market and he has tried to dispose of some of his holding in a very nice manner. And he has tried to make the company debt free. So my view is bullish on Reliance Industries for the longer run. But if you ask me for the short-term target, I would say that it would like hover in the 100-150 range from this price. But if you ask me what is going to happen in the next 10 years, I feel that sky is the limit for Reliance Industries. It is a portfolio stock. Maybe you can keep it as a 4-5% holding in your portfolio. Thank you. Thank you.
Any other question, friends? Janakbhai, can I ask Yeah, Pranam bhai, please go ahead. any views on Arvind Group stocks, Arvind Limited, Arvind Fashion, Anup Engineering? See, interesting question because Arvind ને કેવું થયું છે કે it has gone through a very bad time. એટલે Arvind might bounce back, but જે આ કંપનીઝ છે એમાંથી મારો સૌથી બુલિશ વ્યૂ છે ધ અનુપ એન્જિનિયરિંગ પર. ધ અનુપ એન્જિનિયરિંગ એવી કંપની છે કે જેની ઇક્વિટી નાની છે અને એ લોકો પાસે ઓર્ડર બુક પોઝિશન મે બી ફોર ધ નેક્સ્ટ 2 years બુક છે. દે આર ડુઈંગ વેરી વેરી વેલ. અને મને એવું લાગે છે કે અરવિંદ ગ્રુપ આને કદાચ સ્ટ્રેટેજિકલી 800 થી 1000 રૂપિયાની અંદર એ લોકો વેચી કાઢે અને એ પૈસા લઈને અરવિંદ ગ્રુપની અંદર બીજી રીતે ઇન્વેસ્ટ કરશે. એટલે મને લાગે છે કે આ અહીંયાથી 615-20 રૂપિયામાંથી અહીંયાથી કદાચ 850 જેવો ટાર્ગેટ થઈ શકે છે ઇન ધ નેક્સ્ટ લાઈક 1 year 18 months. Thank you. Yes, Galaxy A30s. Yes. What's your good Yeah, name? sir. Sir, my name is Maruf Sayyed. Okay. Actually, I just want to ask regarding sir technology industries like IT industries in this TCS and Infosys. How's the future for the like next 1 year? Sir? See, interesting question. Actually, if you see TCS, Infosys, both can be bought, and even you can add HCL Tech. And the future is very, very good. This year, they will have excellent results. We have seen the quarters, last 2 quarters also, they have given very good profits. So for sure, if you are looking at IT, then in your basket, you should have 3 stocks, namely TCS, Infosys, HCL Tech. If you want, you can also add Wipro. Wipro is also doing very well. Hello, I can ask. L&T Infotech. Yeah, L&T Infotech is also doing very well. It is the same view that like if you like L&T Infotech, that is also among the top companies, top 10 companies. So you can even go for that. Thank you. Hello, Thank you very much. I'm Jagdish Bhai Shah. My voice is coming. Yes, please go ahead. Go ahead. I want to know your view about JB Chemical pharmaceutical stock. It has reached 1,000 rupees. JB See, Chemical. Yeah, I'm aware about JB Chemical, and JB Chemical is a very good company. But if you ask me, then like I'm very bullish on Divi's Laboratory at the moment, followed by Suven Pharmaceuticals and Alchem. So these 3 companies have a unique product mix. So it covers APIs also and other pharmaceuticals. So if you have see, always in pharmaceuticals or IT have a set of 3 stocks rather than just 1 stock. So you'll have more growth also. So my recommendation is the above mentioned stocks in pharma. Okay, thank you very much. One more Thank stock you, Jagdish. Yeah. about textile, Indocount industry, Indocount in textile. See, I feel that textile industry right now is not going through a very good phase. So you can just wait for some more time before adding Indocount. Indocount is a very good company. But as of now, textile industry is in recession and it might take some time before it bounces back. Okay, thank you very much. Hello. Yes, Bharat bhai, go on. આપણે હનીવેલ ઓટો આ ભાવ લઈ શકાય? Yeah, Honeywell Auto કોઈ બી ભાવે લઈ શકાય. રીઝન બીંગ કે એ લોકો પાસે એટલા અફલાતુન સોલ્યુશન્સ છે કે આ કેવું છે કે એ મોંઘો જ હશે અને ધારો કે 100 નો પી હશે 6 નો જ રહેશે. આ એક 3M ટાઈપનું પ્રોડક્ટ છે કે Honeywell પાસે સારામાં સારી વસ્તુઓ છે. એ લોકો અત્યારે આગળ જતા ઇનોવેશન્સ એટલા બધા કરશે. આજે આપણે કહીએ છીએ ડિસ્ટ્રપ્ટર, Honeywell એમાંનો ડિસ્ટ્રપ્ટર ટાઈપનો શેર છે કે એના ઇનોવેશન અટકશે નહીં, જસ્ટ લાઈક 3M. એટલે Honeywell તમે લઈ શકો છો ફોર ધ નેક્સ્ટ 2-3 years. અહીંયા મને કોઈ પ્રોબ્લેમ લાગતો નથી લેવામાં. ઓકે, થેન્ક યુ. Thank you. Any other questions? Anybody else? Nothing. Chalo, Janak bhai, thank you so much for enlightening our friends
અને આ ઝૂમ ઉપર અમે વધારે પ્રોગ્રામ રાખવાના છીએ એટલે 2 મહિને તમને તકલીફ આપીશું and I am sure you will oblige us by coming again. એટલું યાદ Absolutely. રાખજો અમારા બધા મેમ્બરો પછી આજે પૂછ્યું છે એના કાઉન્ટર ક્વેશ્ચન્સ અને કહેશે તમે આમ કહેલું તો શું એની તૈયારી સાથે. એટલે મેં જોયું કે આપણે રેકોર્ડ બી કરી દીધું સેશન. થેન્ક યુ થેન્ક યુ સમીરભાઈ, થેન્ક યુ પ્રણવભાઈ, થેન્ક યુ અમિતભાઈ, થેન્ક યુ હસમુખભાઈ, થેન્ક યુ રાજભાઈ. રેકોર્ડ thank you કરવાનું all કારણ friends. એટલે છે કે અમારે એન્યુઅલ રિપોર્ટમાં કદાચ આપવું પડે એટલા માટે. રાઈટ ના પ્લીઝ એની ટાઈમ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ એન્ડ વિશ યુ ઓલ અ વેરી વેરી ગુડ ઇવનિંગ એન્ડ અ ગુડ યર અહેડ. Thank you. Thank you very much, Janakbhai. થેન્ક યુ. આવજો. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ.